વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નિયમિત વર્તુળમય ગતિ એટલે શું એના માટે આપણે ચર્ચા કરીએ. તો નિયમિત વર્તુળમય ગતિ જે છે એની વ્યાખ્યા શું છે એ પહેલાં આપણે લખી દઈએ કે નિયમિત વર્તુળમય ગતિ જે છે એને કોને કહેવાય. તો અચળ ઝડપથી વર્તુળાકાર માર્ગ પર વર્તુળાકાર માર્ગ પર ગતિ કરતા પદાર્થને અથવા ગતિ કરતા પદાર્થની ગતિને નિયમિત વર્તુળમય ગતિ કહે છે. બીજો મુદ્દો લખીએ આપણે કે આ ગતિ કરતા પદાર્થની ઝડપ જે છે, ઝડપ કેવી જોવા મળશે આપણને? અચળ. અને ત્રીજો મુદ્દો શું આવશે કે પદાર્થના વેગની દિશા સતત બદલાતી હોવાથી તેમાં પ્રવેગ ઉત્પન્ન થાય છે. લખીએ, પદાર્થના વેગની દિશા સતત બદલાતી હોવાથી તેમાં પ્રવેગ ઉત્પન્ન થાય છે. બરાબર. તો હવે આપણે કોઈ એક વર્તુળમય ગતિ જે છે એ આપણે આકૃતિ મુજબ અને આકૃતિની અંદર આપણે દોરીએ અને એની અંદર આપણે પદાર્થ કેવી રીતના ગતિ કરે છે એના માટે આપણે બેઝિક ખ્યાલો જે છે એ આપણે મેળવીએ. બરાબર. તો ધારો કે કોઈ પદાર્થ r ત્રિજ્યાના માર્ગે વર્તુળમય ગતિ કરે છે. તમે જોઈ શકો છો કે પદાર્થ જે છે r ત્રિજ્યાના માર્ગે વર્તુળમય ગતિ કરે છે. ધારો કે પદાર્થનું સ્થાન t બરાબર 0 સમયે બિંદુ P આગળ છે. અમુક સમય પછી પદાર્થ જો t બરાબર t જેટલા સમયે બિંદુ P ડેશ તરફ આવતો હોય તો કેન્દ્રથી અંતર જે છે એ બદલાવાનું નથી. કેન્દ્રથી અંતર જે છે એ r જ રહેશે, ત્રિજ્યા છે સ્મોલ r. બરાબર. પણ આપણે જાણીએ છીએ કે પદાર્થ જે છે એ P થી P ડેશ એ અમુક સ્થાનાંતર કરશે. બરાબર. અને t બરાબર 0 સમયથી t બરાબર t જેટલા સમયે આંતરેલો ખૂણો જે છે કેટલો છે? થીટા છે. અને પદાર્થનું સ્થાનાંતર કેટલું છે? તો x છે. તો આપણે આકૃતિ મુજબ જોઈએ કે પદાર્થ t બરાબર 0 થી t બરાબર t સમય દરમિયાન એનું કરેલું સ્થાનાંતર જે છે ચાપ બરાબર આવશે. તો ચાપ જે છે શું આવશે? p ડેશ એ શું છે? ચાપ છે. તો એ ચાપની વેલ્યુ કોના બરાબર છે? તો x. તો x ને આપણે શું કહીએ? રેખીય સ્થાનાંતર. આ રેખીય સ્થાનાંતર ક્યારે જોવા મળશે? જો થીટા ખૂબ જ નાનો હોય તો x જે છે તમને રેખીય સુરેખ તમને થોડોક જોવા મળશે. તો આ ક્યારે જોવા મળશે? રેખીય સ્થાનાંતર થીટા નાનો હોય તો. બરાબર. એ દરમિયાન આ જે થીટા જે છે બરાબર એ પણ t બરાબર 0 સમયથી t બરાબર t સમય દરમિયાન થીટા થોડોક વધે છે. જો હજુ p ડેશ બિંદુ જો કદાચ અહીંયા આવેલું હોય તો થીટા જે છે એ વધે છે. તો થીટા છે શું? બરાબર. તો થીટા જે છે એ લખીએ આપણે કે થીટા એ શું છે? કોણીય સ્થાનાંતર છે. કોણીય સ્થાનાંતર કહેવાય. રેખીય સ્થાનાંતર કયું છે? તો x છે. અને થીટા શું છે? તો કોણીય સ્થાનાંતર છે. તો ખૂણાનું આપણે સામાન્ય સૂત્ર જો વાપરીએ
થીટા બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. સામાન્ય સૂત્ર આપણે વાપરીએ તો શું બનશે કે થીટા બરાબર ચાપ શું છે તો p થી p ડેશ એ શું છે x છે, તો x ડિવાઈડ બાય ત્રિજ્યા કેટલી છે તો r છે. બરાબર, તો x ને જો આપણે કરતા બનાવીએ તો x બરાબર r ઇન્ટુ થીટા. જો થીટા વધશે તો x પણ વધશે એટલે ચાપ પણ વધશે. બરાબર, તો જેમ જેમ થીટા વધશે લખીએ આપણે કે થીટા વધે તો x જે છે એ પણ વધે છે. હવે આપણે નવો એક મુદ્દો વિચારીએ કે આ પદાર્થનો વેગ કેટલો હશે. બરાબર, તો લખીએ આપણે કે વર્તુળમાં ગતિ કરતા પદાર્થનો વેગ. લખીએ નવો મુદ્દો કે વર્તુળમાં ગતિ કરતા પદાર્થનો વેગ કઈ રીતે શોધાય. તો આપણે જોડે એક સૂત્ર જે છે એ આવી રહ્યું કે x બરાબર r થીટા. જો થીટા નાનો હોય તો x ને આપણે રેખીય સ્થાનાંતર કહીશું અને થીટાને શું કહીશું આપણે કોણીય સ્થાનાંતર કહીશું આપણે. તો હવે આપણે શું કરીએ કે આ ઇક્વેશન જે છે એનું x બરાબર r થીટાનું t ની સાપેક્ષે વિકલન કરીએ. બરાબર, તો લખીએ આપણે કે x બરાબર r થીટાનું t ની સાપેક્ષે વિકલન કરતા તો આપણને શું મળશે વેગ મળશે. તો dx બાય dt ઇઝ ઇક્વલ ટુ r કેવા છે તો અચળ છે, તો વિકલન કોનું કરીશું માત્ર ને માત્ર થીટાનું કરીશું આપણે. બરાબર, તો તમે જોઈ શકો છો કે d થીટા બાય dt આ શું છે તો એને આપણે નામ આપીશું કોણીય વેગ. સંજ્ઞા છે ઓમેગા. કોણીય વેગ કેમ કહો, કોણીય સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન. બરાબર, જેવી રીતે આપણે સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન કરીશું તો જેવી રીતના આપણને રેખીય વેગ મળે છે એવી જ રીતે કોણીય સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન કરીશું તો આપણને કોણીય વેગ મળશે. તો કોણીય વેગ જે છે એ આપણે લખી દઈએ કે કોણીય વેગનો સિમ્બોલ શું આવશે ઓમેગા. અહીં આગળ તમે જોઈ શકો છો કે dx બાય dt હવે શું બની જશે રેખીય વેગ. તો dx બાય dt હવે શું બનશે રેખીય વેગ v ઇઝ ઇક્વલ ટુ r ઇન્ટુ ઓમેગા. v ઇઝ ઇક્વલ ટુ r ઇન્ટુ ઓમેગા. તો v ઇઝ ઇક્વલ ટુ r ઇન્ટુ ઓમેગા જે છે આપણને સૂત્ર મળે છે જ્યાં v શું બતાવે છે રેખીય વેગ બતાવે છે, ઓમેગા તો કોણીય વેગ અને r શું બતાવશે ત્રિજ્યા. બરાબર, r શું બતાવશે ત્રિજ્યા. હવે આપણે આવર્તકાળ માટેનું સૂત્ર શોધી નાખીએ કે વર્તુળમાં ગતિ કરતો પદાર્થ જે છે પોતાની મૂળ જગ્યાએ આવશે, બિંદુ P જે છે ફરીને પોતાની મૂળ જગ્યાએ પાછું આવશે અથવા કોઈ પદાર્થ પોતાની મૂળ જગ્યાએ પાછું આવશે એ દરમિયાન લીધેલો સમયગાળો જે છે એને શું કહીશું આપણે આવર્તકાળ કહીશું. બરાબર, તો આવર્તકાળનું સૂત્ર જે છે આપણે લખીએ કે આવર્તકાળ કોને કહેવાય. તો નવો મુદ્દો જે છે એ શું છે આવર્તકાળ. તો લખીએ આપણે આવર્તકાળ. આવર્તકાળ કોને કહેવાય તો લખીએ આપણે કે પદાર્થે એક પરિભ્રમણ દરમિયાન લીધેલા સમયગાળાને લીધેલા સમયગાળાને શું કહીશું આપણે આવર્તકાળ કહીશું. આવર્તકાળ. બરાબર, તો આપણે જાણીએ છીએ કે કોણીય વેગનું સૂત્ર કયું છે તો કોણીય વેગ એટલે શું છે d થીટા બાય dt અથવા તમે સિમ્પલ મૂકી શકો છો કે ઓમેગા બરાબર થીટા બાય ટી. ટી બરાબર ટી સમયની અંદર કોણીય સ્થાનાંતર કેટલું છે થીટા છે. તો એક પરિભ્રમણ દરમિયાન
તમે જોઈ શકો છો, જો પદાર્થ ટી બરાબર 0 સમયથી માંડીને એક પરિભ્રમણ જ્યારે પૂરું કરશે એ દરમિયાન થીટા જે છે કેટલું જોવા મળશે આપણને? થીટા જે છે આપણને 360 ડિગ્રીનો જોવા મળશે. પોતાની મૂળ જગ્યાએ આવે એના માટે થીટા કેટલો આવશે? તો 360. તમે આગળ આકૃતિમાં જોઈ શકો છો, ટી બરાબર ટી સમય, અમુક સમય પછી થીટા તમને જોવા મળે છે. તો એક પરિભ્રમણ દરમિયાન તમને થીટા કેટલો જોવા મળશે? 360. 360 ને આપણે રેડિયનમાં મૂકી દઈએ તો આપણને 2π જેટલું કોણાવર્તન જોવા મળશે. બરાબર? તો લખીએ આપણે કે ઓમેગા બરાબર એક પરિભ્રમણ માટે ઓમેગા શું થઈ જશે? થીટાની વેલ્યુ શું થઈ જશે? 2π જેટલી. અને એ દરમિયાન સમયગાળો જે છે એનું નામ શું આપેલું છે? આવર્તકાળ કેપિટલ ટી. તો ઓમેગાનું આપણને નવું સૂત્ર શું મળ્યું? ઓમેગા બરાબર 2π બાય કેપિટલ ટી. તો આ શું છે? ઓમેગાનું સૂત્ર છે. બરાબર? 2π બાય કેપિટલ ટી. હવે આ સૂત્રની અંદર આપણે આગળ થોડુંક વિચારીએ કે આવૃત્તિ કોને કહેવાય? આવૃત્તિ કોને કહેવાય? તો એ આપણે જોઈએ કે 9 મુદ્દો આવૃત્તિ. આવૃત્તિનો સિમ્બોલ છે મ્યુ. બરાબર? એની વ્યાખ્યા લખીએ આપણે કે એકમ સમયમાં પરિભ્રમણોની સંખ્યાને લખીએ કે એકમ સમયમાં પરિભ્રમણોની સંખ્યાને આવૃત્તિ કહે છે. આવૃત્તિ મ્યુ કહે છે. તો આના માટેનું સૂત્ર જે છે એ લખી દઈએ આપણે કે આના માટેનું સૂત્ર શું આવશે કે મ્યુ ઇઝ ઇક્વલ ટુ 1/T. એકમ સમયમાં પરિભ્રમણની સંખ્યાને આપણે આવૃત્તિ કહીશું. તો આપણે ઓમેગાના સૂત્રમાં તમે જોઈ શકો છો, ઓમેગા બરાબર શું હશે? 2π બાય કેપિટલ ટી. તો 1/T બરાબર જો આપણે મ્યુ મૂકી દઈએ તો આપણને નવું સૂત્ર આપણને મળશે. તો લખીએ આપણે કે ઓમેગા બરાબર 2π બાય કેપિટલ ટી પરથી ઓમેગા બરાબર શું બની ગયું? 2π 1/T ની કિંમત શું મૂકી દઈએ? મ્યુ. એટલે કે ઓમેગાની કિંમત શું મળી આપણને? 2π ઇન્ટુ મ્યુ. તો લખી શકીએ આપણે કે આવૃત્તિના 2π ગણાને શું કહીશું આપણે? કોણીય આવૃત્તિ અથવા કોણીય વેગ. તો લખી દઈએ આની વ્યાખ્યા કે આવૃત્તિના 2π ગણાને કોણીય આવૃત્તિ અથવા કોણીય વેગ કહે છે. કોણીય આવૃત્તિ અથવા કોણીય વેગ કહે છે. તો આપણે બેઝિક જે સૂત્રો જે હતા એ આપણે જોયા. બરાબર? હવે આપણે આગળ કોણીય પ્રવેગ કોને કહેવાય એ આપણે જોઈએ. આ બેઝિક ખ્યાલો આપણે ક્લિયર કરીએ. લખીએ આપણે કે કોણીય પ્રવેગ કોને કહેવાય? કોણીય પ્રવેગ, આના માટેનો સિમ્બોલ છે આલ્ફા. તો આની વ્યાખ્યા લખીએ આપણે કે ઓમેગા જે છે એની અંદર જો સમયની સાપેક્ષે ફેરફાર થતો હોય ઓમેગાનો, ઓમેગા શું છે? કોણીય વેગ છે. તો આપણે એને શું કહીશું? કોણીય પ્રવેગ કહીશું. તો લખીએ આપણે કે સમય સાથે કોણીય વેગમાં થતો ફેરફાર એ શું છે? કોણીય પ્રવેગ. તો લખીએ સમયની સાથે કોણીય વેગમાં થતો ફેરફાર એ શું છે? કોણીય પ્રવેગ છે. કોણીય પ્રવેગ. બરાબર? તો લખીએ આપણે કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ઓમેગા બાય ડેલ્ટા ટી. બરાબર? તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ઓમેગા બાય ડેલ્ટા ટી. તો આ શું છે? કોણીય વેગમાં થતો ફેરફાર સમયની સામે. તો આપણને આલ્ફા મળશે. તો જો લિમિટ લઈ લઈએ આપણે, ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લઈ લઈએ તો આલ્ફાની કિંમત જે છે એ શું મળશે આપણને? ડી ઓમેગા બાય ડીટી. જ્યાં ઓમેગા શું છે? કોણીય વેગ છે.
તો કોણીય વેગ જે છે તો આનો આપણે એકવાર એકમ જોઈએ. કોણીય વેગનો એકમ શું આવશે? 2π એ રેડિયન આવશે. બરાબર, તો એ લખીએ કે રેડિયન પર સેકન્ડ. આ શું બતાવશે? યુનિટ એટલે કે એકમ છે. આ એકમ કોનો છે? તો કોણીય વેગનો એકમ છે. બરાબર, જેવી રીતે રેખીય વેગનો એકમ શું હતો? અંતર ભાગ્યા સમય એટલે કે મીટર પર સેકન્ડ હતું. એવી રીતે કોણીય વેગનો એકમ શું હશે? રેડિયન પર સેકન્ડ. હવે આપણે આગળ જોઈએ, ફરી પાછા આવીએ કોણીય પ્રવેગ પર, કે આલ્ફા જે છે શું છે? ડી ઓમેગા બાય ડીટી. આગળના સૂત્રમાં આપણે જોઈ ગયા કે વેગનું સૂત્ર શું હતું? વેગનું સૂત્ર શું હતું? તો v ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા હતા. બરાબર, તો v ઇઝ ઇક્વલ ટુ શું હતા? આર ઓમેગા. તો ઓમેગાને કરતા બનાવીએ આપણે તો v બાય આર. તો v બાય આરની આપણે કિંમત જે છે ઓમેગા બરાબર મૂકી દઈએ તો આલ્ફા બરાબર ડી બાય ડીટી ઓફ, ચલો ઓમેગાની કિંમત મૂકો તો કઈ આવશે? આ ઓમેગાની કિંમત આપણે આની અંદર મૂકી દઈએ તો v બાય આર. તો આપણને કોણીય પ્રવેગ જે છે એનું આપણને નવું એક સૂત્ર મળશે. તો શું આવશે? આલ્ફા ઇઝ ઇક્વલ ટુ, ચલો આર કેવા છે? તો અચળ છે, ત્રિજ્યા છે જે બદલાવાની નથી વર્તુળની ગતિ દરમિયાન. તો વેગનું સમયની સાપેક્ષે વિકલન કરીએ તો આપણને શું જોવા મળશે? પ્રવેગ જોવા મળશે. તો પ્રવેગ છેદમાં શું આવી ગયા? આર. તો એ બરાબર આપણે શું લખી શકીએ? આર ઇન્ટુ આલ્ફા. આર ઇન્ટુ આલ્ફા. બરાબર, તો આ બાજુ સાઈડ આપણે એકમ લખી દઈએ. કોણીય પ્રવેગનો એકમ શું આવશે? તો રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. બરાબર, રેખીય વેગ આપણને શું મળ્યો? એ ઇઝ ઇક્વલ ટુ આર ઇન્ટુ આલ્ફા. તો આ રીતે આપણે અલગ અલગ ભૌતિક રાશિઓ, કોણીય પ્રવેગ, કોણીય વેગ, રેખીય વેગ, બરાબર, કોણીય સ્થાનાંતર, આના વિશે આપણે થોડો ખ્યાલ જે છે આપણને મળ્યો. હવે આપણે રેખીય પ્રવેગ કોને કહેવાય એના વિશે આપણે માહિતી લઈએ. તો નવો મુદ્દો આવે છે રેખીય પ્રવેગ. રેખીય પ્રવેગ, તો રેખીય પ્રવેગ આપણે જાણીએ છીએ કે ત્રીજા ચેપ્ટરમાં શું હતું કે વેગનું સમય સાથે ફેરફાર થતો હોય તો લખીએ કે વેગમાં સમયની સાથે ફેરફાર થાય તો પદાર્થનો પ્રવેગ કહીએ છીએ. બરાબર, સિમ્પલ. હવે આપણે આ જે વ્યાખ્યા જે છે એને આપણે થોડુંક સમજીએ કે વેગનો ફેરફાર એટલે શું. ધારો કે આપણી જોડે બે સદિશો છે, બરાબર, જેનું મૂલ્ય 2 મીટર પર સેકન્ડ છે અને બીજા સદિશનું મૂલ્ય પણ કેટલું છે? 2 મીટર પર સેકન્ડ. તો આ એક સદિશ છે, એનું મૂલ્ય છે 2 મીટર પર સેકન્ડ. આ વેગ છે, આનું પણ વેગ જે છે એ 2 મીટર પર સેકન્ડ છે. બરાબર, આ VA છે અને આ VB છે. તમે જોઈ શકો છો કે VA અને VB નું મૂલ્ય જે છે એ કેવું છે? સરખું છે. બરાબર, તો લખીએ VA અને VB નું જે મૂલ્ય જે છે એ કેવું છે? સરખું છે. મૂલ્ય સરખું છે, પણ તમે જોઈ શકો છો કે દિશા જે છે એ કેવી છે? અલગ અલગ છે. તો દિશા જે છે એ કેવી છે? અલગ છે. અલગ છે. તો VA અને VB ના મૂલ્ય ભલે સરખા રહ્યા પણ આ બંને વેગ જે છે એ અલગ અલગ છે. તો બંને વેગો જે છે એનું મૂલ્ય કેવું છે? ભલે સરખું રહ્યું પણ એ અલગ અલગ વેગ છે. તો અહીં વેગમાં તમે ફેરફાર જોઈ શકો છો. અહીં વેગની દિશા જે છે એ બદલાય છે. જો વેગની દિશા બદલાતી હોય તો આના પર એટલે કે પદાર્થ પર પ્રવેગ લાગુ પડતો હશે. પદાર્થ પર પ્રવેગ જે છે એ લાગુ પડતો હશે. બરાબર,
તો ને તો જ એની દિશા બદલાય, તે સિવાય દિશા બદલાશે નહીં. બરાબર. તો હવે આપણે આકૃતિ જે છે એ આપણે દોરી અને સમજીએ કે પ્રવેગને લીધે દિશા કેવી રીતના બદલાય છે. વિદ્યાર્થી મિત્રો, તમે આકૃતિમાં જોઈ શકો છો કે બિંદુ P જે છે, જ્યારે t બરાબર 0 સમય હતો એ દરમિયાન સ્પર્શકની દિશામાં આપણે વેગ લઈએ v1, અને બિંદુ P જ્યારે t બરાબર t સમયે P ડેશ બિંદુએ આવે છે ત્યારે એનો વેગ લઈ લઈએ આપણે v2. બરાબર. તો તમે જોઈ શકો છો કે v1 અને v2 ના મૂલ્યો સરખા છે, પણ દિશા અલગ અલગ હોવાથી કે v1 અને v2 જે છે એ વેગ અલગ અલગ છે. બરાબર. તો લખીએ આપણે કે આ કન્ડિશનની અંદર v1 જે છે એનું મૂલ્ય જે છે કેટલું લઈ લઈએ, v લઈ લઈએ, અને v2 નું મૂલ્ય આપણે લઈ લઈએ v. આ બંનેના મૂલ્યો કેવા છે? તો મૂલ્યો સરખા છે. આગળ જોઈએ એ પ્રમાણે મૂલ્યો કેવા છે? સરખા છે. બરાબર. પણ દિશા જે છે એ અલગ અલગ છે. તો આપણે સદિશોના સરવાળા પ્રમાણે આપણે શોધીએ મૂલ્ય કેવું આવે છે. તો ધારો કે v1 અને v2 જે છે આવી રીતના તમને જોવા મળે છે. બરાબર. તો v1 અને આ શું છે? v2 છે. બરાબર. તો આ બંનેનો ફેરફાર જે છે એ કેટલો આવશે? ડેલ્ટા v. તમે જોઈ શકો છો કે આ ફેરફાર જે છે સમયની સાપેક્ષે થતો હોય તો તમને પ્રવેગ જોવા મળશે. તો પ્રવેગનું સૂત્ર શું આવે? a = ડેલ્ટા v બાય ડેલ્ટા t, અથવા સમયગાળો t લઈ લઈએ. તો ડેલ્ટા v શું છે? તો v2 - v1. v2 - v1. બરાબર. એ સમયની સાથે ફેરફાર થતો હોય તો આપણને પ્રવેગ જોવા મળે છે. તો v2 - v1 એ ડેલ્ટા v કેવી રીતના આવે છે એ જોઈએ આપણે. તો સદિશોના સરવાળા જે છે એના પ્રમાણે આપણે જાણીએ છીએ કે કોઈ એક સદિશના હેડ ઉપર સદિશ b ની ટેલ મૂકી દઈએ તો આપણને પરિણામી સદિશ જે છે એ r મળે છે. તો અહીં આગળ v1 ના હેડ ઉપર ડેલ્ટા v ની આપણે ટેલ મૂકેલી છે. તો આપણે લખીએ કે v1 પ્લસ ડેલ્ટા v એ કોના બરાબર આવશે? તો પરિણામી સદિશ જે છે એના બરાબર આવે, v2 બરાબર. તો ડેલ્ટા v ને કરતા બનાવો તો તમને શું જોવા મળશે? v2 - v1. તો v2 - v1 જે છે ફેરફાર છે, વેગનો ફેરફાર છે. તો વેગના ફેરફારની દિશામાં જ તમને શું જોવા મળશે? પ્રવેગ જોવા મળશે. બરાબર. તો લખીએ આપણે કે ડેલ્ટા v ની દિશામાં પ્રવેગની દિશા જોવા મળે છે. બરાબર. તો વેગમાં ફેરફાર ક્યાં થાય છે? તો એ દિશામાં તમને પ્રવેગ જોવા મળે છે. તો આપણે થોડુંક સમજીએ કે જો થીટા બહુ જ નાનો હોય તો શું થાય? જો આ થીટા બહુ જ નાનો હોય તો શું થશે? આપણે જાણીએ છીએ કે ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 થાય. જો થીટાની વેલ્યુ આપણે બિલકુલ 0 મૂકી દઈએ તો શું થશે? આ સામેના બે ખૂણાઓ જે છે કેટલા ડિગ્રીના થઈ જશે? તો 90 ડિગ્રીના થઈ જશે. તમે આગળ જોઈ શકો છો કે ડેલ્ટા v જે છે એ v1 ને લંબ હશે, અને ડેલ્ટા v જે છે એ v2 ને પણ શું હશે? લંબ હશે. તો આકૃતિમાં તમે જોઈ શકો વર્તુળની ગતિ દરમિયાન v1 જે છે આ વેગ જે છે એને પરપેન્ડિક્યુલર તમને ડેલ્ટા v તમને જોવા મળે છે. તો ડેલ્ટા v ની દિશામાં જ તમને પ્રવેગ જોવા મળશે. તો આ વેગ જે છે એને લંબ તમે પ્રવેગની દિશા બતાવી શકો છો. તો v2 જે છે એને લંબ તમે ડ્રો કરો તો પ્રવેગની દિશા ક્યાં આવશે? તો કેન્દ્ર તરફ આવશે. બરાબર. આ રીતે જો v3 કોઈ પદાર્થ ગતિ કરતો ધારો કે p ડબલ ડેશ બિંદુએ આવે છે તો સ્પર્શકની દિશામાં તમે જાણો છો એનો વેગ જે છે એ કેટલો થઈ જશે? v3 થઈ જશે. તો પરપેન્ડિક્યુલર તમે લાઈન ડ્રો કરશો તો કેન્દ્ર તરફ જશે. બરાબર. આ કેન્દ્ર તરફ જશે. તો કેન્દ્ર તરફ તમને પ્રવેગની વેલ્યુ કેવી જોવા મળશે? ડેલ્ટા v ના ફેરફારની દિશામાં જ તમને જોવા મળશે. તો આપણે જાણીએ
કે વેગ જે છે એને પરપેન્ડિક્યુલર કે લંબ દિશામાં જ તમને શું જોવા મળશે? પ્રવેગની દિશા તમને જોવા મળશે, જે આપણે આગળ લખી દીધું કે ડેલ્ટા વી શું છે? વેગમાં થતો ફેરફાર. વેગમાં થતા ફેરફારની દિશામાં જ તમને પ્રવેગની દિશા જોવા મળે છે. બરાબર. તો હવે આપણે બુકની અંદર જે કંઈ આપ્યું છે આકૃતિ એ આપણે જોઈએ. તમે જોઈ શકો છો કે બુકની અંદર જે આકૃતિ આપેલી છે એની અંદર બરાબર બંનેની અંદર જો બિંદુ પી જે છે ટી બરાબર 0 સમય છે. તો આપણે લખીએ કે બિંદુ પી જે છે આ સમયગાળો કેટલો છે? ટી બરાબર 0 સમય, અને આગળ ટી બરાબર ટી જેટલો સમય લઈ લે. તો એ દરમિયાન આતરેલું જે થીટા જે છે કોણીય સ્થાનાંતર કેટલું જોવા મળે છે? આપણને ડેલ્ટા થીટા તમને જોવા મળશે. બરાબર. તો આ ડેલ્ટા થીટા બરાબર એનો ચાપ ભાગ્યા આપણે ત્રિજ્યા લઈ લઈએ તો શું આવશે? ડેલ્ટા થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, ડેલ્ટા આર બાય આર. હવે ટી બરાબર 0 સમયે પદાર્થનો વેગ આપણે વી લીધેલો છે, તમે જોઈ શકો છો. બરાબર. આ ડાયરેક્શનની અંદર. અને ટી બરાબર ટી સમયે વી ડેશ લીધેલો છે. તો હવે આ બંને વેગને તમે જોઈ શકો છો. આ બંને વચ્ચેનો ખૂણો જે છે વી અને વી ડેશ વચ્ચેનો કેટલો આવશે? ડેલ્ટા થીટા. આના જેટલો જ આવશે. આ જે કે થીટા હશે એટલા જ મૂલ્યનો તમને આગળ થીટા જોવા મળશે. તો આ બંને આકૃતિની અંદર આ બંને ત્રિકોણોમાં થીટાનું મૂલ્ય કેવું આવશે? કોમન છે, સરખું જ છે. તો આપણે લખીએ કે આકૃતિ પરથી ટેન થીટા એટલે કે થીટાની મૂલ્ય લઈએ સિમ્પલ કે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, ચાપ ભાગ્યા ત્રિજ્યા પણ તમે લઈ શકો છો. તો ટેન થીટા બરાબર શું આવશે? સામેની બાજુ સ્થાનાંતરના સંદર્ભમાં લખીએ આપણે તો શું આવશે? ડેલ્ટા આર બાય આર. આપણે માનાંક લઈ લઈએ, મૂલ્ય લઈ લઈએ. એ કોના બરાબર આવશે? સરખા જ મૂલ્યનું. તો વેગના સંદર્ભમાં વેગ તમે જોઈ શકો છો વી અને વી ડેશ. તો સામેની બાજુ શું બતાવશે? ડેલ્ટા વી. આ વેગમાં થતો ફેરફાર જે છે એની ડાયરેક્શન જોવો તો કેન્દ્ર તરફ છે. બરાબર. તો ડેલ્ટા વી બાય વી અથવા ડેલ્ટા આર બાય આર આ મૂલ્યો કેવા છે? સરખા છે. તો માત્ર મૂલ્યોને ધ્યાનમાં લો તમે તો ડેલ્ટા વીની કિંમત શું આવે? તો ડેલ્ટા વીને કરતા બનાવો તો શું આવશે? વી ઇન્ટુ ડેલ્ટા આર બાય આર. બરાબર. તો રેખીય પ્રવેગ એટલે શું? તો જો આપણે વેગમાં થતો ફેરફાર જે છે એ સમયની સાપેક્ષે લો તમે, ડેલ્ટા ટી વડે બંને બાજુ ભાગી નાખીએ આપણે, તો ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી લિમિટ લઈ લેશો તો તમને શું જોવા મળશે? રેખીય પ્રવેગ તમને જોવા મળશે. તો રેખીય પ્રવેગ એ બરાબર શું આવશે? વી બાય આર ઇન્ટુ અહીં આગળ શું છે? ડેલ્ટા આર બાય આર. તો સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન જ છે, લિમિટ લઈ લેશો તો લખીએ આપણે કે ડેલ્ટા આર બાય આર સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન એ શું બતાવશે? વેગ બતાવશે. તો ઇન્ટુ વી કરી દઈએ તો અહીં આગળ શું થશે? વેગનો વર્ગ થઈ જશે. તો વી સ્ક્વેર બાય આર કોના બરાબર આવ્યું? પ્રવેગ બરાબર આવ્યું. તો પ્રવેગની કિંમત જે છે આપણને કેટલી જોવા મળે છે? વી સ્ક્વેર બાય આર. તો આ વી સ્ક્વેર બાય આર આ પ્રવેગનું નામ આપી દે કેન્દ્ર તરફ લાગતો હોવાથી કેન્દ્રગામી પ્રવેગનું નામ આપી દઈએ. બરાબર. હવે જો આકૃતિમાં શું બતાવ્યું છે બીજું કે આ ડેલ્ટા ટી જે સમયગાળો છે એ બને એટલો નાનો કર્યો છે. આ ડેલ્ટા થીટા પણ નાના થઈ જશે. બરાબર. ત્રીજી આકૃતિમાં તમે જોઈ શકો છો કે શું કહેવાય? ડેલ્ટા ટીની વેલ્યુ એટલે કે ક્ષણિક લઈ લીધેલી છે. તો એ દરમિયાન જે વેગ જે છે સ્પર્શકની દિશામાંનો એને લંબ તમે શું જોઈ શકો છો? પ્રવેગની દિશા તમે જોઈ શકો છો જે કેન્દ્ર તરફ છે. જે આગળ આપણે ચર્ચા કરી ગયા એ પ્રમાણે કે વેગનો જે ફેરફાર જે છે કેન્દ્ર તરફ લાગુ પડશે તો ત્યાં જ તમને પ્રવેગની દિશા તમને જોવા મળશે. બરાબર.